હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સવારનો ગરમા ગરમ નાસ્તો। તો આજે આપણે બનાવવાના છીએ ઇન્દોરના ફેમસ ઇન્દોરી પોહા। તો આ પોહા એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી બનાવવામાં આવે છે, ડિફરન્ટ મસાલો યુઝ કરવામાં આવે છે અને સેવ પણ યુઝ કરવામાં આવે છે। હવે એ કયો મસાલો અને કઈ સેવ યુઝ કરવામાં આવે છે એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ। તો ચાલો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ, અહીં મેં લઈ લીધા છે 1.5 કપ જેટલા પોહા। તો પોહાને કે પછી પૌવાને જે તમે કહેતા હો, તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે। તો બહુ હાથ લગાડીને આ પૌવાને નથી ધોવાના, નહીંતર પૌવા જે છે એકદમ તૂટવા લાગશે। હવે તપેલીમાં પાણી લઈ અને ચાળણીમાં મેં આ પૌવાને લઈ લીધા છે। હવે આપણે તેનામાં ઉમેરીશું હળદર। તો એક નાની ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે। સાથે સાથે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે થોડી અમથી એવી ખાંડ ઉમેરીશું। તો અહીં તીખાશ, ખટાશ, મીઠાશ એ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઉમેરી શકો છો। ઇન્દોરી પૌવા હોય છે એનામાં ખાંડ ઉમેરવામાં આવે છે, એટલે મેં અહીં ખાંડનો યુઝ કર્યો છે। તમને ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ત્યાંનો જે ટેસ્ટ છે એ ઘરે પણ એવો જ આવે એટલા માટે આપણે અહીં આ બધા ઇન્ગ્રીડિયન્ટ યુઝ કર્યા છે। હવે લાસ્ટમાં મેં અહીં અડધા જેટલો લીંબુ નીચોવી દીધો છે। લીંબુ નીચોવ્યા બાદ આપણે આ રીતના ચમચાની મદદથી બધું જ મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે આ પોહાને કરીશું સ્ટીમ। જ્યાં ફ્રેન્ડ્સ, તો ઇન્દોરી પોહા જે હોય છે એ સ્ટીમ કરેલા હોય છે અને એ સ્ટીમ પોહા ખાવાની ખૂબ જ મજા પડે છે। તમે ક્યારેય ન ખાધા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને જે ઇન્દોરના હશે અને જે લોકો ઇન્દોર ગયા હશે એણે ટેસ્ટ કર્યા હશે, અને જેને ન કર્યા હોય તો હું છું ને ફ્રેન્ડ્સ, આવી જ અવનવી રેસિપીઝ આ ચેનલ પર આવતી હોય છે, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં 10 મિનિટ માટે થાળી ઢાંકીને આ પૌવાને સ્ટીમ કરી લીધા છે। તો 10 મિનિટ લાગશે અથવા તો 8 મિનિટ લાગશે। 8 મિનિટમાં આ જે પૌવા છે એકદમ સરસ એવા સ્ટીમ થઈ જશે। હવે જ્યારે સ્ટીમ થઈ જાય ને એટલે આપણે તેને ઢાંકીને જ રાખવાના છે, તેને ખુલ્લા નથી મૂકી દેવાના, નહીંતર તે થોડા એવા સોસાઈ જશે અને થોડા એવા ચવડ થઈ જશે। તો આપણે તેને ઢાંકીને જ રાખવાના છે જ્યાં સુધી આપણે તેનો વઘાર કરી લઈએ। તો આ બે રીતે વઘારવામાં આવે છે। એક રીત હું તમારા સાથે શેર કરું છું અને બીજી રીત પણ આ ચેનલ પર આગળ બતાવીશ। તો ફ્રેન્ડ્સ, અહીં મેં સ્ટીમ પોહાને સાઈડમાં લઈ લીધા છે અને તેને ઢાંકીને જ મૂક્યા છે। હવે કડાઈયામાં 2 મોટી ચમચી જેટલું શીંગનું તેલ લઈ લઈશું અને ત્યાર પછી એ તપે એટલે આપણે તેનામાં રાઈ અને જીરું 1 ચમચી જેટલું ઉમેરી દઈશું। રાઈ જીરું ચટકે એટલે હિંગ ઉમેરીશું અને લીમડાના પાન ઉમેરી દઈશું। ત્યાર પછી આપણે અહીં તીખું લીલું મરચું ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે અહીં ઉમેરી દેવાના છે પૌવા, જે આપણે સ્ટીમ કરીને રાખ્યા તે। તો આ પૌવા ઢાંકેલા જ હતા અને તમને પણ આ પૌવાને ઢાંકીને જ રાખવાના છે, જેથી કરીને તે ચવડ ન થઈ જાય। તો ફ્રેન્ડ્સ, સ્ટીમ કરેલા પોહાનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। મારી આ રેસીપી ગમે તો કમેન્ટ જરૂરથી કરજો। તો અહીં મેં ફ્રેન્ડ્સ પૌવા ઉમેરી દીધા છે વઘારમાં અને ત્યાર પછી એકદમ સરસ રીતે આપણે બધું જ પહેલાં મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેનામાં ઇન્દોરનો ફેમસ એવો મસાલો વાપરીશું। તો તમે એમપી સાઈડ ગયા હશો તો ત્યાં જીરાવણ કરીને એક મસાલો આવે છે, જેને હિન્દીમાં જીરાલું પણ કહેવાય છે। તો એ મસાલો પોહામાં ઉમેરવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, આપણે અહીં લીલું મરચું તીખાશ માટે ઉમેર્યું છે અને આ મસાલો ઉમેરીશું। તો 1 મોટી ચમચી જેટલો આપણે મસાલો ઉમેરી દઈશું, જેને જીરાવણ કહેવામાં આવે છે, હિન્દીમાં તેને જીરાલું કહેવામાં આવે છે। તો આ મસાલો તમને આસાનીથી માર્કેટમાં મળી જશે અને એમપી સાઈડના હશો તો ત્યાં તો આ મસાલો સરસ એવો મળે છે। તો ફ્રેન્ડ્સ, અહીં 1 ચમચી જેટલો મસાલો ઉમેરી દીધો છે, કારણ કે 1.5 કપ જેટલા પૌવા છે તો 1 ચમચી ઇનફ છે। તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમે એ પ્રમાણે મસાલો ઉમેરજો અને આ મસાલાથી પૌવા એકદમ ટેસ્ટી એવા બને છે। ક્યારેય ન ખાધા હોય એવા પૌવા બનીને રેડી થશે। એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। એકદમ જે ટેસ્ટ છે એ બારે જે લારી પર મળતા હોય ને એવો જ આવશે। અહીં મેં થોડા એવા ધાણાભાજી ઉમેરી દીધા છે અને આ પૌવામાં તમે તળેલા શિંગદાણા પણ ઉમેરી શકો છો, મેં નથી ઉમેર્યા। હવે આ પૌવાને આપણે સર્વ કરીશું। તો તેને સર્વ કરવાની પણ એક અલગ રીત હોય છે। તો અહીં ગરમા ગરમ પૌવા આપણે ડીશમાં સર્વ કરી દઈશું। પછી આપણે તેનામાં કાપેલી ડુંગળી ઉમેરીશું। તો પહેલેથી જ આ પૌવામાં ડુંગળી નથી ઉમેરવાની,
કારણ કે મેં એમને એમ તેને વઘાર્યા છે. ઉપરથી આવી રીતના ડુંગળી ઉમેરશો એટલે ખાવાની ખૂબ મજા પડશે. ત્યાર પછી અહીં મેં લઈ લીધી છે બાફણાની રતલામી સેવ. તો આપણે MP સાઈડ જઈએ ત્યારે આ બાફણાની પ્રોડક્ટ બહુ ત્યાં વપરાય છે અને એકદમ ટેસ્ટી હોય છે બધું જ તેનું નમકીન. સાથે આ સેવ ત્યાંની બહુ ફેમસ હોય છે. તો એ જ સેવ જે છે એ પૌવામાં વાપરવામાં આવે છે. તો અહીં મેં બાફણાની જે સેવ છે એ પૌવામાં ઉપરથી ઉમેરી દીધી છે, જેને રતલામી સેવ કહેવામાં આવે છે. અને ઉપરથી આપણે જીરામણ ઉમેરી દઈશું અને ત્યાર પછી લીલા ધાણા ઉમેરી દઈશું. દાડમ ઉમેરવું હોય તો તમે ઉપરથી ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, સવાર માટે ગરમા ગરમ ચા સાથે આપણા એકદમ ટેસ્ટી એવા સ્ટીમ પોહા, ઇન્દોરી પોહા બનીને બિલકુલ રેડી છે. આઈ હોપ કે આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હશે. જો આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને આવી જ નવી નવી રેસિપીઝ જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા.